બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિશ્વ આરોગ્ય દિવસે ખેલો ઇન્ડિયા 2025નું સફળ આયોજન। ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા અભિનેતા અને સંસ્થાના અધ્યક્ષ રાકેશ પાંડેની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલ ખેલો ઇન્ડિયા નેશનલ ઓપન મેગા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન 7 થી 9 એપ્રિલ 2025 દરમિયાન રામકથા ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું। વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આયોજિત આ વિશાળ રમોત્સવમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતો રમવામાં આવી, જેમાં રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। કાર્યક્રમમાં ખાસ આકર્ષણ તરીકે સેલિબ્રિટી મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા કલાકારો જનક ઠક્કર અને અરવિંદ વેગડાએ ભાગ લીધો। મેચ દરમિયાન દર્શકો માટે રોમાંચ અને આનંદનો માહોલ સર્જાયો। આ પ્રસંગે આયોજક રાકેશ પાંડેએ જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતોના આયોજનને આનંદ આપ્યો। સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જોડાઈને અમારો ઉત્સાહ વધાર્યો, જે અમારા માટે ગૌરવની બાબત છે। और अपनी प्रतिभा न दिखा पाए, उनको मैं लगातार 2003 से फ्री ऑफ कॉस्ट भारत के कोने कोने में खिलवाता हूँ। गांधीनगर ही नहीं, मैंने भारत के समग्र कोने में, चाहे वो पंजाब हो, मुंबई हो, महाराष्ट्र हो, हैदराबाद हो, मैंने सब जगह खिलवाया है। और आज का मेरा प्रयोजन ये है कि आज हमारे देश के अंदर मैं वाकई जो प्रधानमंत्री जी के विषय में भी जो राजू भाई जी ने बोला, वाकई इंस्पायर करने वाली चीज़ है कि 70 साल के बाद लोग जीना की उम्मीद छोड़ देते, 74 के बाद वो देश को संभाल रहे हैं, संसार को संभाल रहे हैं और इस स्वास्थ्य का वो परिचय दे रहे हैं। इसीलिए मैंने वर्ल्ड हेल्थ डे, विश्व स्वास्थ्य दिवस के उपलक्ष्य में ये प्रोग्राम रखा है। क्योंकि अगर एक लता जी की बात याद आती है जो आखिरी समय पर जो उन्होंने कही थी कि मेरे पास आज अच्छा खाना है लेकिन मैं खा नहीं सकती, मेरे पास बड़ी से बड़ी गाड़ियां हैं लेकिन मैं चल नहीं सकती, मेरे पास इतना बड़ा घर है लेकिन उसे किसी कोने में मैं जा नहीं सकती, तो स्वास्थ्य नहीं है तो कुछ नहीं है। लता जी ने आखिरी समय में कहा था उनके पास सब कुछ था, ऐश्वर्य थी, दौलत थी। तो हेल्थ सबसे बड़ी चीज़ है, हेल्थ इज वेल्थ। तो मैं चाहता हूँ लोग खेलें, अपने हेल्थ पर ध्यान दें। और एक चीज़ और बोलूँगा, अपनी अंतरात्मा से जो चीज़ें आपके हेल्थ को नुकसान पहुँचाती हैं वो स्वयं छोड़ दें और हेल्थ के प्रति जागरूक हों। यही मेरा मैसेज है। खेलो इंडिया, जीतो इंडिया और पूरे विश्व में मैसेज जाए। यहाँ पर सब निःशुल्क खेल है, हर खिलाड़ियों को एक मैं चाहता हूँ निःशुल्क प्लेटफॉर्म मिले, वॉलीबॉल में, क्रिकेट में, दरेक खेल में, इसलिए आयोजन किया। और मेरे साथ भावना बहन दवे जी हैं। મારું નામ જનક ઠક્કર છે। સૌથી પહેલાં તો રાકેશ પાંડેની સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયાની જે આયોજન કર્યું છે એ બદલ રાકેશ પાંડેને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। અને જેમ આપણા મોદી સાહેબ ફિટ ઇન્ડિયા દેશ માટે એક મૂવમેન્ટ ચલાવી છે, તો એક ફિટનેસ માટે લોકોમાં વધારે વધારે લોકો પાર્ટિસિપેટ કરે, એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ લોકોમાં જાગૃત થાય અને તમામ વિજેતાઓ, જે તમામ પ્લેયર્સ પાર્ટિસિપેન્ટ્સ છે એ તમામ લોકો બહુ જ સારી રીતે આ ગેમ રમે। અને આજની આ એક સેલિબ્રિટી લીગ એટલે એક ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું છે મારી અને અરવિંદ વેગડા વચ્ચે। તો બહુ જ મજા આવશે આજે રમવાની અને તમામ પાર્ટિસિપન્ટ્સને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને રાકેશ પાંડેને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। થેન્ક યુ સો મચ। અરવિંદભાઈ, સ્પોર્ટ ઓફ ઇન્ડિયાના જે ક્રિકેટ મેચનું આયોજન છે, શું કહેશો? પહેલાં તો હું રાકેશ પાંડેને અભિનંદન આપીશ, કારણ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી આ એક્ટિવિટી એમણે અત્યારે અહીંયા કરી રહ્યા છે ગાંધીનગર મુકામે, અને ઘણી બધી સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપે છે આ એક કાર્યક્રમથી। દર વર્ષે એક વખત એવો 2 દિવસનો આ કાર્યક્રમ રાખે છે કે જેમાં અલગ અલગ સ્પર્ધામાં આખા ગુજરાતમાંથી યુવાનો યુવતીઓ ભાગ લે છે અને એક સ્પર્ધા દ્વારા એક ખેલદિલીની ભાવના, એક સ્પોર્ટ્સનું ટેલેન્ટ આપણા છોકરાઓમાં બહાર આવે। ખેલો ઇન્ડિયા જે આપણા મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક મુવમેન્ટ છે, એને બળ આપવા એના ભાગરૂપે અહીંયા આયોજન કરે છે। અમે એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરીએ છીએ, અમને ખૂબ આનંદની લાગણી છે અને અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ। ગાયક કલાકાર હોવાથી એક ક્રિકેટ રમવાનું થાય ત્યારે કેવો અનુભવ વ્યક્ત કરો? ઓફકોર્સ હું નાનપણથી આપણે બધાની અંદર એવું કહેવાય કે ક્રિકેટ એ આપણા માટે ધર્મ છે, અને હું તો સ્કૂલ ક્રિકેટ અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ રમેલો છું, એટલે મને ખૂબ જ મજા આવે છે ક્રિકેટ રમવાની અને મને જોવાની પણ ખૂબ મજા આવે છે। અને અત્યારે તો એવું છે કે અમે થોડું પ્રોત્સાહન વધારે આપે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ।